જુવાન માં ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાન માં ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો અરે ગઢપણ માં ઘણો ફેર છે બાપા જય જલારામ હોળીનારમાં ધૂન મચે કે ભજો બાપા જય જલારામ હોળીનારમાં ધૂન મચે કે ભજો બાપા જય જલારામ હોળીનારમાં ધૂન મચે કે ભજો બાપા જય જલારામ જય જલારામ 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 બાપા જય જલારામ અરે હોળીનારમાં
થોડી નરમાં ધૂન મચી કે ભજો બાપા જય જલારામ થોડી નરમાં ધૂન મચી કે ભજો બાપા જય જલારામ ધૂન મચી કે ભજો બાપા જય જલારામ થોડી નરમાં ધૂન મચી કે ભજો બાપા જય જલારામ જય 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 જલારામ જય 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 જલારામ મૂળની અનમોલ મઢુલી અનમોલ મઢુલી મોંઘાતે મૂળની મોંઘાતે મૂળની મોંઘાતે મૂળની મોંઘાતે મૂળની અનમોલ મઢુલી મઢુલીમાં અરે મઢુલીમાં સંત છે મહાન કે ભજો બાપા જય જલારામ મઢુલી પર સંત છે મહાન કે ભજો બાપા જય જલારામ વીરપુરમાં ધૂન મચી કે ભજો બાપા જય જલારામ વીરપુરમાં ધૂન મચી કે ભજો બાપા જય જલારામ એક એક પલ જાય લાખની તારી એક એક પલ જાય લાખની તું તો ધૂન રે બોલી લે જલારામની શ્રી રામ જય જલારામ શ્રી રામ જય જલારામ શ્રી રામ જય જલારામ શ્રી રામ જય જલારામ તો દિલ વગરની યારી નકામી ઉસ્તાદ દિલ વગરની યારી નકામી અને મકાન વગરની બારી નકામી અરે ખીચડી સાવ ખારી નકામી એમ જલારામ બાપા વગરની જિંદગી સારી નકામી સારી નકામી મહંત વગરની મઠી નકામી આ રૂપિયા ઉડાડજો એટલે ગાવાની મજા આવે કારણ કે અહીં જે કઈ રૂપિયા આવશે એ બાપાના મંદિરમાં વાપરવામાં આવશે હો બાપલિયા મારા બાપ મોજ આવે અહીંયા વાપરજો કારણ ધર્મ કરીએ ધન વધે તો મન વધે મન વધે તો માન વધે ને પછી તો ભાઈ વધત કારણ કે બધાયનો અનુભવ છે કે જેટલું આપો એટલું જલારામ બાપો મને ને તમને ડબલ થઈને આપ્યો બાપ એટલા માટે તમને મોજ આવે અહીંયા વરસતા રહેજો અમને મોજ આવે તમને મોજ આવે તો મહાન વગરની મઠી નકામી અને હળદર વગરની કઠી નકામી વહુ સમજે નહીં તો સાસુ વઢી નકામી એમ રામ નામ વગરની વિજયભાઈ આ 21મી સદી નકામી માટે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ હાથ ઊંચા કરો શ્રી રામ જય રામ જય જય રામ ખાલી તાળીનો અવાજ સાંભળો ખાલી તાળીનો તમારી તાળીનો અવાજ સાંભળવો છે ઓહો હવે મને સમજાણું કે આ બધા આગળથી પૈસા ક્યાંથી આવ્યા હવે આ તમે તાળીઓ પાડો એમાં ભાગ્યની રેખા તમારી બદલી ગઈ બાપા એટલા માટે
શ્રી રામ જય રામ જય જય રામ 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 બધાય 100% બે હાથ ઊંચા કરો 2 મિનિટ કારણ મને આમ તો તાન ચડે કે આ બધા ઊભા થઈને નાચે હું ક્યારે નાચીશ પણ હું મારી જાતને રોકું છું કારણ કે આમાં એટલો હરખ આવે છે બાપાના જલારામ જયંતિનો અને એમાં આટલા બધા માણસો મોજથી ભાવથી ભગવાનના જલારામ બાપાના નામ લેતા હોય તો મારી વિનંતી છે કે 100% 2 મિનિટ હાથ ઊંચા કરો અને પછી તમે જુઓ અશોક ભાયણીનો રંગ શ્રી રામ જય રામ જય જય રામ 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 તમે તાળી પાડી એના માનમાં હવે ઊભો થઈ જવા ધીરે ધીરે ઊભો થવા જવા માંડો છો ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માડી સીચે સો ઘડા ઋતુ આવે ફોડ શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ બે ઊંચા 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 જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ જો જલારામ બાપાને રાજી કરવાના 2 મિનિટ અને આ 2000 માણસ હોય તો 1 મિનિટમાં 2000 નામ લેવાઈ જાય 1 જ મિનિટમાં સાચો વેપારી હોય તો આ ધંધો જ કરાય હો બાપા અને આ મારીને તમારી હારે આવે જન્મો જન્મ સુધી અને મને ને તમને ગમે એટલા ઘણા એમ કહે કે અમારે મોક્ષ જોઈએ પણ જલારામ બાપા હારે હોય તો અમારે મોક્ષ નથી જોતો બાપ અમારે તો એની હારે મોજ કરવી છે કેવી મોજ આહા जलाराम बापा को देखा तो ऐसा लगा ये बात है बाप जलाराम बापा को देखा तो ऐसा लगा
હૃદયમાં શાંતિ સ્થાપે, હૃદયમાં આનંદ સ્થાપે, હૃદયમાં પ્રેમ સ્થાપે. જલારામ જલારામ જલારામ. એવી જોરદાર બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 કોણ કે છે કે કોડીનારમાં મસ્તી નથી? કોણ કે છે કે કોડીનારમાં મસ્તી નથી? અરે મસ્તી નથી એ વાત મારા હૈયામાં ઠસતી નથી. ઠસતી નથી. ઠસતી નથી કારણ કે ભક્તોથી બીજાને મન સસ્તી નથી. સસ્તી નથી. અરે સસ્તી નથી કારણ કે માનવીના જીવનમાં મસ્તી નથી. મસ્તી નથી. મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી. અરે હસતી નથી એનું એક જ કારણ છે, આ જીભ રામનું નામ ભજતી નથી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 પણ ચીઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે મારે ને તમારે એક દિન જવાની. 5-25 ભેગા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની. હાડકા લઈને હાલતા થાશે હશે ઉતાવળ એને નાવાની. 12 તારીખ કાણ કરીને આ દુનિયા બુંદિયા લાડવા ખાવાની. પ્રાણની સગી આ દુનિયા ભલા ઘડીકમાં ભૂલી જવાની. પણ જલારામને ભજી લે તો મારીને તમારી જિંદગી સુધરી જવાની. શ્રી રામ જય રામ જય જય રામ. 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 આહા શ્રી રામ જય રામ જય જય રામ. 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 तो धरती कहे मैं बड़ी, तो शेषनाग के सिर पर क्यों पड़ी? शेषनाग कहे मैं बड़ा, शेषनाग कहे मैं बड़ा, तो शिव जी के गले में क्यों पड़ा? गले में क्यों पड़ा? शिव जी कहे मैं बड़ा, शिव जी कहे मैं बड़ा, तो कैलाश में जाकर क्यों पड़ा? कैलाश कहे मैं बड़ा, कैलाश कहे मैं बड़ा, तो रावण की आंख से क्यों खड़बड़ा? अरे रावण कहे मैं बड़ा, तो बाली की बगल में क्यों पड़ा? बाली कहे मैं बड़ा, तो रामचंद्र के चरण में क्यों पड़ा? अरे रामचंद्र कहे मैं बड़ा,
तो आ भक्त के हृदय में क्यों पड़ा? अरे भक्त कहे मैं बड़ा, भक्त कहे मैं बड़ा, तो राम नाम के हीरे मोती लेने में क्यों पड़ा? श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. પણ અમારા બાલાજી હનુમાન એમ કહે છે કે અશોકભાઈ રામ નામ કે હીરે મોતી જલ્દી ન લેતા. જેમ પ્રેમ ભિક્ષુ મહારાજ મીરાબાઈ એ ભાઈ ઉભા રહ્યો છોકરા ઉભા રહ્યો. બાલાજી અમારે હું કે સાંભળો બાલા હનુમાન કે પ્રેમ ભિક્ષુ મહારાજ ઉભા થઈ અને કીર્તન કરતા હજારો માણસો. એમ કે કોડીનારમાં માણસો બધા ઉભા થઈને 2 મિનિટ ધૂન બોલે પછી જ રામ નામ કે હીરે મોતી લેજો. સાચી વાત છે? તો ભલે 2 મિનિટ થઈ જાય માતાઓ બહેનો બધા શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, શ્રી રામ 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 જય રામ જય જય રામ. 1 મિનિટ બે હાથ ઊંચા ઊંચા જય હો ભાઈ 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 આ કોડીને શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો જલારામ બાપા કી જય જલારામ બાપા કી જય જલારામ બાપા કી જય ભાઈ ભાઈ હવે હીરે મોતી હો બાપા હવે જામે જામે ભાઈ તો હવે આપની સમક્ષ રજૂ થાય છે રામ નામ કે હીરે મોતી રામ નામ કે હીરે મોતી પણ કલાકારનું નામ તો બોલો અશોકભાઈ ભાયણી જે મેરુભાઈ કીધું ને આપણા વખાણ આપણે જ કરી લેવાય આ દુનિયા વખાણ હાચાય કરે ને ખોટાય કરે પણ આપણા વખાણ આપણે તો ખબર છે ને કે આપણું કેટલું કામ છે જગતમાં જેટલું કામ હોય કરી બતાવો ને એટલા વખાણ આપણે આપણી જાતને કરી લેવા હરીસામાં જોઈને તો હવે આવે આવો આપણે જલારામ બાપાની તિથિ નિમિત્તે રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી એને લગભગ 25 વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે અને તમને બધાને આમ તો મજા જ આવે કે અશોકભાઈ ભાયાણીને કેવું સારું એક રામ નામ કે હીરે મોતીની ગીતમાં પ્રોગ્રામ હાલે છે ભાઈ ભાઈ જોરદાર તાલિયા જાજુ શીખવાની જરૂર ન પડે એક રામનું નામ રામ નામ કે હીરે મોતી એને આજે 25 વર્ષ થયા છે અને છેટ આફ્રિકા શ્રીલંકા અને બધા રાજ્યોમાં એ ગીત લઈને ફરું છું પણ આજે મને લાભ મળ્યો કોડીનારના બધા ટ્રસ્ટીઓને ખૂબ ધન્યવાદ આપું છું કે આજે કોડીનારના આંગણે પણ મને રામ નામ લેવું ને લેવડાવવાનો જે આનંદ આપે છે એટલા માટે બધાને વંદન તો આવો આપણે રામ નામ કે હીરે મોતી મેં બી ખરાવું ગલી ગલી પણ સાઉન્ડમાં પણ મજા આવે છે ચામુંડા સાઉન્ડ જોરદાર તાળી ઉતાવો એકવાર માં ચામુંડાને પણ યાદ કરીએ આપણે
હે ચોટીલે ડાકલા વાયગા ચામુંડમાના ચોટીલે ડાકલા વાયગા 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 ચોટીલે હાલ 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 હેમંત ચૌહાણ જોરદાર તાલિયા રામ રોટી
રોટી રામ રોટી રામ રોટી રામ રોટી જલારામ ની રામ રોટી બોલો ચામુંડા માત કી બરોબર 12 વાગ્યા છે અને બાપાને હેપી બર્થડે કહેવાનો વખત આવી ગયો બાપ તો આપણે વિજયભાઈને વિનંતી કરીએ તેઓ બાપાની જયંતિ વિશે અને એની જે સેવાકીય પ્રવૃત્તિ છે એમના જે સન્માન પત્ર છે એ બધાને પ્રેરણા મળે એટલા માટે આપણે વિજયભાઈને વિનંતી કરીએ તેઓ આવે સ્ટેજ ઉપર અને એમનું જે છે એ વાંચી સંભળાવે બધાને અને ત્યારબાદ આપણે રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી અને લોકશાહી અને જબરજસ્ત મેરુભાઈ ગઢવીને પણ હજી આપણે આભારવાના છે જેઓ આપણને હસાવી અને થકાવી દે એવું એમનું આખા પંથકમાં નામ છે એવા મેરુભાઈ ગઢવીને પણ સાંભળવાના છે. ખરેખર બધાને મોજ આવે એવી વાત છે. આજે બાપાનો જન્મ દિવસ અને બીજા આપણા વિજયભાઈ ખાનાબારનો પણ હેપી બર્થડે જન્મ દિવસ જોરદાર તાળીઓથી વધાવો અને આપણે પેલા બાપાનો નંદ ઘેર આનંદ ઉત્સવ ઉજવીએ અને પછી વિજયભાઈને પણ યાદ કરીએ. તો બધાને વિનંતી, હે કોડીનાર માં આનંદ ભયો જય જલારામ જય જલારામ. કોડીનાર માં આનંદ ભયો જય જલારામ જય જલારામ. હે કોડીનાર માં આનંદ ભયો જય જલારામ જય જલારામ. 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 કોડીનાર માં આનંદ ભયો જય જલારામ જય જલારામ.
दिया खोल दिया रे दिया पालकी अरे आज तो आनंद भयो जय कन्हैया लाल की आज को आनंद भयो जय कन्हैया लाल की अरे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की 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 घोड़ी नारमा आनंद भयो जय जलाराम जय जलाराम 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 आज तो आनंद भयो जय जलाराम जय जलाराम आज तो आनंद भयो जय जलाराम 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 દિલીપભાઈ આપણા વિજયભાઈ માટે ગીત વગાડો બાર બાર દિન યે આયે તાલે તાલે આપણે વિજયભાઈ ને ઉભા ઉભા વધાવીએ બર્થડે ઉજવીએ અને બધાય બોલજો દિલીપભાઈ બાર બાર बार बार दिन ये आए तुम जियो हजारों साल यही आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू विजय भाई हैप्पी बर्थडे टू यू बार बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए विजय जी ये हजारों साल ये हमारी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे विजय गणपत हैप्पी बर्थडे टू यू बार बार दिन ये आए बार बार दिल ये गाए विजय जी ये हजारों साल ये हमारी है आरज़ू ओ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू विजय गणपत हैप्पी बर्थडे टू विजय गणपत हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू ओ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे जोगी चलियन हैप्पी बर्थडे टू यू साल भर में सबसे प्यारा होता है एक दिन सो दुआएं ले रही है ये हम आज के दिन आई विश यू हैप्पी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी हैप्पी बर्थडे
happy birthday વિજય, happy birthday to you. ભાઈને જોરદાર તાલીઓથી વધાઈએ. શું નામ ભાઈ? દીપકભાઈ જે વિજયભાઈ ને લડાવ્યા એમને જોરદાર તાલીઓથી વધાવો. દીપકભાઈ ને જોરદાર, એની જે સ્ટાઇલ, એની જે લહેરકો, એના જે વેરિએશન. હેપી બર્થડે યુ. ખરેખર આજ આનંદ, આજ ઉજળંગ, આજ નૈનોમાં વરસે ને સખી અમારે આંગણે આજે કંચન વરસે મે હો બાપ. મુકેશભાઈ, આ તો બાપાની કૃપા હોય તો આવો આનંદ, આવા યુગમાં, ટેન્શન ભર્યા યુગમાં આ આનંદ કોણ માણે હે બાપા? એટલે આપણે કે મોજ મારેવું હે બાપા, મોજ મારેવું રે. પણ અગમય ગોચા હે અગમય ગોચર લાખ ધણીની ખોજ મારેવું રે બાવાજી. મોજ મારેવું પણ ઘણાને મોજ કરતા નથી આવડતું બાપ. વર્ષમાં એક જ વાર દિવાળી આવે અને ફટાકડા ફોડીને રાજી થઈ જાય, પણ જલારામ બાપાનો ભક્ત હોય એ વર્ષમાં એકવાર દિવાળી મળે એને મંજૂર નથી. એ તો જલારામ બાપાની કૃપા મેળવી અને રામની કૃપા મેળવે. એને રામ કૃપા એને રોજ દિવાળી, પણ એને રંગના ટાણા રે. પણ કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. મોજ મારેવું. દીપકભાઈ, અમારા સંગીત વાળાની એક ફરમાઈશ પાછી છે કે વિજયભાઈ ને એકવાર પાછા લડાવી દો ને. જોરદાર તાળી ઉધાવો દીપકભાઈ. એકવાર આજાઓ. બાર દિન ये આવે. વન્સ મોર ભાઈ, વન્સ મોર. જોરદાર તાલિયા. જય હો. પણ પણ સાહેબ, જેમ વિજયભાઈ આપણે ભાયાણી સાહેબે કીધું ને કે આજ આનંદ, આજ ઉછળંગ, આજ તો નેનોમાં નેન. ચાલો સખી જઈએ આજ તો. આજ કોડીનારને આંગણે કંચન વરસે મેં સાહેબ. ને એના માટે કહેવાનું મન થાય કે બહેતે हुए जल को नीर कहते हैं भायाणी साहब, कि बहते हुए जल को नीर कहते हैं और दूध में चावल हो तो उसे खीर कहते हैं. और आप सभी लोग आज कोडीनार के आंगन में बैठे हैं दोस्तों, उसी को हम अपनी तकदीर कहते हैं. आओ रूड़ो आंगड़ों अने फूलों में हंसी गुलाब है और पढ़ने में खूबसूरत किताब है. मुझे कोई आके पूछे ये जोगी जलियान के बारे में तो मैं कहूंगा कि ये लुहाणा तो लाजवाब है. साहब आओ हमारो साहब जोगी जलियान. अने हमारे जे केवू पड़े साहब वातड़ियो वक्तारियो जेने दड़े रुजाव्यो. आ तो जड़ा मानवी हरी वातड़ियो साहब, जड़ा मानवी हरी वातड़ियो. क्योंकि ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात साहब, ज्ञानी से ज्ञानी मिले तो करे. पण આજે જે ધરતી ઉપર આજે આપણે બેઠા છે સાહેબ, એ ધરતી એની કઈક મજાલ છે, એની કઈક કિંમત છે સાહેબ. પણ કેવી ધરતી કે જ્યાં શબ્દ એક તમે શોધો તો આખી સહિતા મળે, કુવો એક તમે ખોદો તો આખી સરિતા મૂડે. અરે જુદી તાસીર છે મારા ભારત દેશની ધરતીની. અહીંયા તમે મહાભારત વાવો ને સાહેબ તો પણ ગીતા ઉગે સાહેબ. મહાભારત વાવો સાહેબ સામે યુદ્ધના મેદાન ખેલાઈ ગયા ને તેથી કહેવાય
કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લામિત ભવતિ ભારત બુદ્ધાનામ ધર્મસ્ય સદાત્માનમ સુધામનામ પવિત્રનાય સાધુનાય વિનાશાય તો દૃષ્ટિતા ધર્મ સંસ્થા આપના થયો સંભવાની યુગે યુગે કે અહીંયા તમે મહાભારત વાવો તો ગીતા નીકળે. હજુ ધબકે છે લક્ષ્મણની રેખાઓ ક્યાંક ક્યાંક કે ત્યાંથી રાવણ પણ હજી પીતા પીતા નીકળે અને જનક રાજા આવીને હળ હાકે ને તો હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે. હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે અને કૃષ્ણ આવીને ફેરવે પોતાની આંગળીના ટેરવા તો હજી આમાંથી વાહળીના ટુકડા સાહેબ સજીતા નીકળે અને કોક જલા જેવો સંત આવીને આમ ચપટી ભરી દઈને તો હજી આ ધરતીમાંથી ધૂણા સજીતા નીકળે. બાકી શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે. એવી આ ધરતી પણ આજે જ્યારે જોગી જલિયાને જો આજે વધાવવાના હોય તો કઈ રીતે અને જોગી જલિયાણ આજે એનો અવસર છે પણ વિજયભાઈ તો સાહેબ ખૂબ નાનો માણસ છે પણ આજે આવા નાના માણસની જો અહીંયા આવા સ્ટેજ ઉપર કિંમત થતી હોય તો માત્ર ને માત્ર એના સેવાના આંધળાને કારણે સાહેબ થાય છે. એટલા માટે આજે એમને જલાની સાથે સાહેબ એને સરખાવી લે છે. માટે બાર બાર દિલ યે આયે બાર બાર દિલ યે ગાયે બાર બાર દિલ યે આયે बार बार दिल ये गाए तुम जिए हजारों साल ये तो है मेरी आरज़ू हो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू विजय खाना पर हैप्पी बर्थडे टू यू ओ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे Happy birthday to you. बार बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए विजय जिए हजारों साल ये हमारी है आरज़ू. ओ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे Happy birthday to Vijay Channapur. Happy birthday to you. Oh, happy birthday to you. Oh, happy birthday to you. Oh, happy birthday to you. અને આવો આનંદ હોય જ્યારે એ ઘનઘોર જ્યારે તરવાર મારું સાહેબ આવો આનંદ હોય ત્યારે हर मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर जरे जरूर मारू मारू मन मोर बनी थन घाट करे ए मारू मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे. जय जलाराम जय जलाराम. वाह भायानी साहब वाह क्या बात है क्या बात है. ओ जीना 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 उड़ा गुलाल माही तेरी चुनरिया लहराई जीना जीना उड़ा गुलाल माही तेरी चुनरिया लहराई रंग तेरी रीत का रंग तेरी रीत का रंग तेरी रीत का है राय रंग तेरी रीत का रंग तेरी रीत का रंग तेरी रीत का है राय माही तेरी चुनरिया लहराई जब जब मुझे पे उठा सवाल माही तेरी चुनरिया लहराई जीना जीना उड़ा गुलाल माही तेरी चुनरिया लहराई. ए हाथ माँ
છે લાકડી ને માથે છે પાઘડી, હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી, હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી, હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી, એ ગળામાં તુલસીની માળા, જલારામ વીરપુર વાળા, ગળામાં તુલસીની માળા, જલારામ વીરપુર વાળા, એ ગળામાં તુલસીની માળા, જલારામ વીરપુર વાળા. વાહ ભાઈ સાહેબ વાળા. જલારામ વીરપુર વાળા, એ હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી, 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 એ ગળામાં તુલસીની માળા, જલારામ વીરપુર વાળા. ગળામાં તુલસીની માળા, જલારામ વીરપુર વાળા, લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જા તું લઈ જા તું લઈ જા રે, મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને આવે છે બહુ તારી યાદ, તારા વિના ગમતું નથી. આવે છે તારી યાદ, તારા વિના ગમતું નથી. મને લઈ જા તું લઈ જા તું લઈ જા ને લઈ જા ને લઈ જા, તું લઈ જા તું લઈ જા ને લઈ જા, મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. મુકેશભાઈની ફરમાઈશ છે. ઘણાની ફરમાઈશ રામ નામ કે હીરે મોતીની હોય. મુકેશભાઈની ફરમાઈશ અશોકભાઈ ગુલાટિયા ખાય. હું કોઈ છોકરો છું? હું નાનકડો લાગુ છું? હે ભલે આડને નકડું જ રહેવું. રામ से अधिक राम कर दासा, राम ना दास हनुमानजी महाराज, राम रसायन तुम्हारे पासा ने सदाई रहो रघुपति के दासा. तो अशोक भायाणी आ जलाराम बापा जयंती निमित्ते बधाईना चरणों वंदन करवा આવી રહ્યો છું. તો માટે 2 મિનિટ શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. વાહ અશોકભાઈ વાહ, વાહ અશોકભાઈ વાહ. એને શાંતિ નથી મળતી અને આખા જીવનનો પાયો અભિમાન છે. એક અભિમાન મને ને તમને, મારો અહંકાર તમને ને મને, તમારો અહંકાર તમને ને મને દેખાઈ જાય તો ખરેખર એ તો ગુંગે કેરી સરકારા ખાય ઓર મુસ્કાય. જેને અંદર આનંદ આવતો હોય એને 2 વર્ષ ઉપર 4 વર્ષ લોકડાઉન આવે તો એને એમ જ લાગે 4 દી થયા. કારણ કે હરખ ને શોખ ની જેને હેડકી ન આવે એને આઠે પોરે આનંદ હો બાપ. એમ જલારામ બાપાએ મને ને તમને શીખવાડ્યું છે કે સેવા ને સ્મરણ કરવા જગમાં 2 કામ. સેવા તો જન સેવા કરવી અને લેવું રામનું નામ. એવા 2 કામ આપણા કોડીનાર લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ બધાય આજે મેં ઘણી પ્રવૃત્તિઓ વાંચી, મને યાદ નથી, પણ
આંખમાં આંસુ આવી જાય. આવા અદ્ભુત કાર્ય કરવા સિલા નથી. બાપાની કૃપા હોય, બાપાની દયા હોય અને કોઈ આપણા પુણ્યના બાપ દાદાના પુણ્ય હોય ત્યારે આટલા બધા વિજયભાઈ કામ થાય. મુકેશભાઈ, આ નાની વાત નથી. જ્યારે તમે લિસ્ટ વાંચશો કે જલારામ બાપા જયંતિ નિમિત્તે કેટલા પરોપકારના કામ થયા છે, તો એકવાર બધાય ટ્રસ્ટીઓને આપણે વંદન કરીએ અને એકવાર બાપાનું જય જયકાર કરીએ. બોલીએ જલારામ બાપા કી. ચા પાણી પીવાના હોય તો બોલો, તો રામ નામ ગીરે મત મોજ આવે. તો અમારા બધા સાજિંદાઓને ચા પાણી પાઈ દો. તો હું મેરુભાઈ ગઢવીની વિનંતી કરું તેઓ બધાને ડાયરાને મોજ કરાવે. જોરદાર તાળીઓથી વધાવો મેરુભાઈ ગઢવી. હા, એને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લીધું. ગોથું મારવાની ફરમાઈશ દીધી, અમને બહુ ગમ્યું લ્યો. હવે તો અમારે ગાડીમાં ગાઈડલું ભેગું રાખવું જોઈએ, અહીંયા લાગી જાય. પણ અમુક જગ્યાએ આનંદ આવતો હોય એ કેવલ ને કેવલ બાપાની કૃપા હોય. આપણે તો બધા નિમિત્ત બનીએ છીએ. આ કેવલ એની કૃપા હોય, એની દયા હોય. બાકી માણસ એમ કહે કે હું કરું, માણસથી કાંઈ ન થાય. આપણે કાંઈ ન કરી હગી. આપણા આંગણામાં, આપણા કુટુંબમાં કોઈ દીકરાનો જન્મ થાય એટલે બધા એમ કહે કે કાકા જેવો છે, બાપા જેવો છે, માસી જેવો છે, ફઈ જેવો છે. એની દીકરો 20 વર્ષનો થાય, જેમ મહુવાની ડુંગળી બગડે એમ બગડ્યો હોય. પછી આખું ઘર એમ કે કેના જેવો થયો. તે તમને ખબર નથી, 20 વર્ષથી આપણે આંગણામાં રમતો હોય. જલારામ બાપા પાસે એક જ વસ્તુ મગાય કે તું દેને તો હારી પરજા દેજે, સંપત્તિ તો મને ને તમને તો 100% આવી જાય. રૂપિયા કમાવા એમાં કઈ મોટી વાત નથી. હરકણી ગાંઠવાળા જો કરતા આવડી જાય, આજે 5000 ઈ કમાય. હરકણી ગાંઠવાળા હોવા જોઈએ. આ એક જણા મેળામાં ઘરવાળી ખોવાઈ ગઈ એટલે ભગવાન રામ મંદિરે ગયો ને કીધું કે હે પ્રભુ, જો મારી પત્ની મને મળી જાય તો 500 રૂપિયા ધરી જાય. 1.5 કલાક થઈ તેને ઘરવાળી મળી ગઈ. એમાં 500 રૂપિયા ધરવા ગયો. સામે હનુમાનજીનું મંદિર, અને હનુમાનજીનું મંદિર ને હનુમાનજીનું પૂજારી જોતું તો બધું. ઓલાને બોલાવ્યો, એ અહીંયા હું વાગ્યો તો? એ કે માનતા હતી. શેની માનતા હતી? એ કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ હતી, 500 રૂપિયા ધરવા ગયો તો. ત્યાં 500 રૂપિયા મૂક્યા. એ કે હા, અહીં 1000 મૂક. એ કે કાં? તો કે એની ખોવાઈ ગઈ તેથી આ લેવા ગયો તો. હા, જે 2000 તો આ કમાય. હા, એક બેન વખાણ કરતા થઈ કે મારી વહુ તો 1000 ના નોટ જેવી. કઈ કામ નહીં. અમારા ઉપલેટામાં એપરમેટ છે, થોડાક આગળ આલીએ ને 15 બાયું બેઠી હોય, હાવ મૌન, વાત જ ન કરે. મેં તો બેનું કેમ વાતો નથી કરતી? તો બાયું કે નહીં કરવી, બધીઓ અહીંયા છે. અમે તો અહીંયા છે, કેની કરવી? એ કિસ્મતમાં હોય, ભાગમાં હોય તો હું તમે આવા કાર્યક્રમમાં હું મારી તમારી હાજરી હોય. હા, ને કે બાથરૂમમાં ગયો હોય ને પગ લોપટી જાય. એક જાણો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયો ને બાપુ, એટલો બધો લોભ્યો. લોભ એટલે એની વાત પૂછો. એમાં સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ, કથા પૂરી થાય એટલે આરતી આવે. એમાં આરતી આવતી હતી, જોઈ ગયો કે ઓહો હો, આગળ 10 રૂપિયા દેવા જો. એ માંડ હિંમત કરી 10 ની નોટ કાઢી. તો પાછળથી એક બેન હતા ને, એને 2000 ની નોટ બાપાને દીધી. બાપાએ આરતીમાં મૂકી દીધી.
ભાભો હરમાણો હાય હાય દાઢી મૂછનો ધણી 10 રૂપિયા નાખ્યા અને બાઈ માણસ ઉઠીને 2000 રૂપિયા આરતીમાં. એટલે બેનને પૂછ્યું કે બેન આ ગમે ની આ સત્યનારાયણ ભગવાનની કથા હોય ગમે ની આરતી આવે તમે 2000 રૂપિયા દો. બાઈ કે ના બાપા, એ કે તમે મને દીધા. એ કે ઈ તો બાપા તમે 10 રૂપિયા કાઢતા હતા ને તમારી જ પડી ગઈ હતી. પછી તો એ આરતી જાય પછી મોડું થઈ ગયું હોય. 1000 રૂપિયાની કથામાં 2000 ની આરતી થઈ જાય જો ક્યાંય નો દઈએ તો. એક બાપુ એને છોકરાને કહે તારે 2 પગથિયા ચડવા. હે કે 2 પગથિયા ચડજે ને હું તમને મારી જેથી કરીને ચંપલ ઓછા ગહાય. એમાં એક ફેર 4 પગથિયા ચડતો એને બાપુજી ફેરવીને ઠપાટ માર્યો. એટલે પાડોશીએ કીધું કે હું કેમ માર્યું? એ કે મેં એને 2 પગથિયા ચડવાનું કીધું તું 4 પગથિયા ચડ્યું. એ કે એમાં શું તકલીફ? એ કે પાટલું ફાટી ગયું. કઈ ઝાઝો લોભ થોડો ખારો છે? ઈ વયું જાય પછી કિસ્મતમાં હોય ભાગ્યમાં હોય તો મળી શકે એવો 1-2 મિનિટનો પ્રસંગ કહી પરિવાર અશોકભાઈ ભાયાણી. જો કે રામ નામ કે હીરે મોતી કેવો કલાકાર બોલો. નહીં નામાચરણ કાંઈ નહીં હો, કાંઈ નહીં. ભજનમાં તો હજી નામાચરણ આવે. આપણે ખબર પડે કે 1 ભજન પૂરું થયું 2 પૂરા થયા. આમાં તો ઈ નહીં, કાંઈ નો થાય. બાપ દીકરો 2 આયલા જાતા હતા. એમાં થોડા ઘણા રૂપિયા આવી છે. અવરું કુવામાં બાપાથી થેલી પડી ગઈ. એટલે છોકરાને એટલું કીધું કે બેટા એક કામ કર્યા બાજુમાં નાળો છે હું તારા પગ બાંધું આ થેલી તું કાઢી આવી. એ છોકરાના પગ બાંધી દીધા. અવરું કુવો અજાયણું ગામ. એ બાપ દીકરાનો 2 આ એક માઇકમાં એક સાધુ આ સામે ઊભો જુએ છે. થોડીક વાર થયું છોકરો છે થેલી લઈને આવતો રહ્યો. ત્યારે દીકરાને સાધુએ એટલું કીધું કે બેટા તને બીક નહોતી લાગતી? અવરું કૂવો છે અજાયણું ગામ છે. ત્યારે છોકરાએ કીધું કે અડધે પલે પહોંચ્યો ને ત્યાં સુધી મને બીક લાગતી હતી. એ કે પછી મને એમ થયું કે મારા બાપના હાથમાં દોરી હોય તો મારે થોડુંક બીવાનું હોય. ભલા માણસ એમ આપણી દોરી જલિયાણ જોગીના હાથમાં છે. આપણા કોઈના બાપથી બીવાનું હોય નહીં. ભલા માણસ ગમે થઈ જાય મારું તમારું, પણ કેવળ નામ આધાર, નામનો સહારો, દેખાવનો નહીં, નામનો સહારો. હા, પોરબંદરમાં સુદામા નામનો બ્રાહ્મણ એક ફેરે હાલીને દ્વારકા ગયો. ઝૂંપડામાંથી હોનાનો મેલ થઈ ગયો. આપણે 20 વર્ષથી જઈએ હજી ફેર નથી પડ્યો. હવાર ઘણા એમ કહે કે ધૂન ભજન હતી અશોકભાઈ ભાયાણી હતા જામો પડી ગયો. જામો પડ્યો કાંઈ ફેર પડ્યો? આ ફેર પડે ને એના પ્રોગ્રામ છે. આ જેઠ મહિનાથી આવતા જેઠ મહિના સુધી કેરી નો બગડે આવા મશીન મળે. 1 વર્ષ સુધી શાકભાજી નો બગડે આવી સામગ્રી અત્યારે બજારમાં મળે. 6 મહિના સુધી દૂધ પણ ન બગડે એવા મશીન છે બજારમાં. પણ માણસ નો બગડે એવું કોઈ મશીન ખરું? માણસ નો બગડે એવું દુનિયામાં કાંઈ હોય તો કેવલ એક રામનું નામ છે. આમાંથી માણસ નો બગડે વાત પાકી છે. એવું નામ લઈને આવે ભાઈ શ્રી અશોકભાઈ ભાયાણી. એમને જોરદાર તાળીઓના નાદથી વધાવો.